ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ ફોરમ અમરેલી જિલ્લાની પ્રથમ કારોબારી બેઠક ધારી ખાતે યોજાઈ ગઈ। ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ ફોરમ દ્વારા અમરેલી જિલ્લાની પ્રથમ બેઠકનું ધારી ખાતે આયોજન કરવામાં આવ્યું છે। સમાજમાં સેવા, સમર્પણ અને પરિવર્તનના સંકલ્પ સાથે યોજાતી આ બેઠકમાં સમાજના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ બેઠક રવિવાર 10 મે 2026ના રોજ સાંજે 5 વાગ્યા કલાકે યોજાશે। બેઠકનું આયોજન શ્રી લોહાણા મહાજન વાડી સ્ટેશન રોડ, ધારી, અમરેલી ખાતે કરવામાં આવ્યું છે। પ્રથમ કારોબારી બેઠકમાં અતિથિ વિશેષ તરીકે શ્રી રાજુભાઈ શિંગાળા, પ્રદેશ ઉપપ્રમુખ, ભાવનગર ઝોન 4 ઉપસ્થિત રહેશે, જ્યારે મુખ્ય મહેમાન તરીકે શ્રી યોગેશભાઈ ઉનડકટ, પ્રદેશ ઉપપ્રમુખ, ગીર સોમનાથ ઝોન 3 હાજરી આપશે। અહેવાલ જયેશ જેઠવા, ધારી। ભરતભાઈ પોપટ, ધારી લોહાણા મહાજન પ્રમુખ અને અમરેલી જિલ્લા લોહાણા સમાજના પ્રમુખ। આજે ધારીમાં અમારી પ્રથમ જિલ્લા કારોબારીની રચના કરી, જેમાં 44 સભ્યો કારોબારીના કર્યા છે અને તમામને અલગ અલગ પ્રકારના હોદ્દાઓ આપી અને આજે આ કારોબારી મારી બહુ સફળ રહી અને ભવિષ્યમાં અમે સમાજને એક તાંતણે બાંધવાનો ખૂબ અથાગ પ્રયત્ન કરીશું। જલારામ બાપાની કૃપાથી અમારું આ સ્વપ્ન પૂરું થશે। વિશેષ તો બીજું કંઈ કહેવાનું